રાજકોટ મનપાની રંગોળી સ્પર્ધામાં રંગોનો ઉત્સવ જોવા મળ્યો હતો। રેસકોર્સ રિંગ રોડ પર યોજાયેલી આ સ્પર્ધામાં શહેરના 500 કરતા વધુ કલાકારોએ ભાગ લીધો હતો। અનવી થીમ પર બનેલી રંગોળીઓમાં ઓપરેશન સિંદૂર, સંસ્કૃતિ, પર્યાવરણ અને માતૃભાષા જેવા વિષયો સમાવિષ્ટ હતા। આખો રેસકોર્સ વિસ્તાર જાણે કે કલાનું મેદાન બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ કલાત્મક ઉજવણીમાં ભાગ લેનારા કલાકારોમાં ચિત્રકાર આરતી ચોકસી અને મીનાક્ષી મકવાણાની કૃતિઓએ પણ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા। વિજેતાઓમાં 11 વ્યક્તિગત અને 3 ગ્રુપને મનપા તરફથી રોકડ ઇનામ આપવામાં આવશે। સવારે મોટી સંખ્યામાં નાગરિકો આ રંગોળી નિહાળવા માટે ઉમટી પડ્યા હતા। મારું નામ મીનાક્ષી મકવાણા છે। દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રંગોળીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 2025માં પણ રંગોળી સ્પર્ધાનું આયોજન છે કરવામાં આવ્યું છે અને અમે પાર્ટિસિપેટ કર્યું છે। અને આ વખતે અમે રંગોળી છે ઓપરેશન સિંદૂર ઉપર કરેલી છે। પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એના વળતા જવાબમાં આપણા આર્મી જવાનોએ જે હુમલો કરી અને ત્યાંના જે આતંકવાદીઓ છે એને ઠાર કર્યા હતા એના માટેની અમે છે એ રંગોળી બનાવેલી છે। અમારી આ વખતની રંગોળી છે ઓપરેશન સિંદૂર ઉપર બનાવેલી છે। આ રંગોળી બનતા અમે 4 વાગ્યાને કરીએ છીએ। લાગે છે કે 11 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ થશે, એટલે 5 થી 7 કલાક જેવો સમય લાગે છે। ગયા વખતે છે અમે રતન ટાટાની શ્રદ્ધાંજલિની થીમ ઉપર બનાવી હતી અને આ વખતે અમે ઓપરેશન સિંદૂર ઉપરની બનાવી રહ્યા છીએ। જોઈએ હવે, કેમ કે આ વખતે જે રંગોળી સ્પર્ધા છે એની જે થીમ છે એ સ્વદેશ ઉપર રાખવામાં આવી છે, એટલે લાગે તો છે કેમ કે એપ્રોપ્રિએટ રંગોળી છે સ્વદેશને। પછી જોઈએ હવે। આપનું નામ? મારું નામ આરતી ચોકસી છે। આજે રંગોળી સ્પર્ધામાં આપણે ભાગ લીધો છે, કઈ થીમ તૈયાર કરવામાં આવી છે અને લોકોને શું મેસેજ આપશો? અચ્છા, મારી જે થીમ છે એ બ્યુટીફુલ સ્માઇલ છે। એટલે એકચ્યુઅલી અત્યારે જે છોકરાઓનો જે ચાઇલ્ડ લેબર ને ચાઇલ્ડ ટ્રાફિકિંગનો પ્રોબ્લેમ હોય છે, એટલે જે પેન છે પણ એ નહીં, આપણે આ દિવાળીએ પેન નહીં પણ ગેન, એટલે આપણે ખુશીઓ બાટીએ જેને કહીએ ને એ બ્યુટીફુલ સ્માઇલ ફેલાવવાની છે। એટલે એક બ્યુટીફુલ સ્માઇલ મારી થીમ છે। આખો વિચાર કઈ રીતે આવ્યો તમને? બિંગ આર્ટિસ્ટ છે ને, હું નોર્મલી ચાઇલ્ડ લેબરને એના ઉપર કામ કરું છું, તો છોકરાઓના પ્રોબ્લેમને બતાવવાનું પેઇન્ટિંગથી ટ્રાય કરું છું। તો મને થોડા વખતે રંગોળીમાં બી હું એ જ લઈ લઉં, પણ એને પોઝિટિવ વેમાં લઉં, એટલે દિવાળીએ બ્યુટીફુલ સ્માઇલ।